એકાઉન્ટ ભાડે આપનાર ઝડપાયા. સાયબર ક્રાઇમ દ્વારા 2 આરોપી ઝડપાયા. આરોપીના એકાઉન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં રહેતા લોકોના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા. એકાઉન્ટ ભાડે આપવા બદલ 10,000 રૂપિયા કમિશન આપવામાં આવ્યું હતું. શેર બજારમાં રોકાણની લાલચે ફરિયાદની સાથે કરવામાં આવી હતી 16,50,000ની છેતરપિંડી. રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલા 16,50,000ના સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી. શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવવામાં આવેલું હતું, જેમાં 2 બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોનેક મહેશદાસ દુધરેજિયા ની ધરપકડ કરવામાં આવેલી છે. બંને ઈસમોએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં મદદગારી કરેલી છે. આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ 17 જગ્યાએથી અને બીજા આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ 3 જગ્યાએથી કમ્પ્લેન નોંધાયેલી છે. એમને પોતાના એકાઉન્ટમાં કેટલા રૂપિયા મેળવ્યા હતા અને કેટલું કમિશન મળ્યું? આ ગુનાના કામે પરેશ ગોવિંદભાઈ મકવાણાના એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા અને મોનેક મહેશદાસ દુધરેજિયાના એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જેટલા મેળવેલા હતા. અને આ બંને ઈસમોએ આખા ભારતમાંથી પોતાના એકાઉન્ટમાં 56 લાખ અને 61 લાખ જેટલી રકમ મેળવેલી છે. કેટલું કમિશન મળતું? આ બંને વ્યક્તિને પોતાના એકાઉન્ટમાં 10,000 જેટલું કમિશન મળેલું છે. એક ટ્રાન્ઝેક્શનમાં બંનેને પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે 10,000 નું કમિશન મળેલું છે. સર, બંને આરોપીઓની પૂછપરછમાં અન્ય કોઈ આરોપીનું નામ નીકળ્યું છે કે કેમ આરોપી બેંક એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેમનું જે બેંક એકાઉન્ટ છે તેની કીટ આપી દીધી હતી કે કઈ રીતે? બંને આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને ગોંડલના એક મહિલા ધર્મિષ્ઠાબેન યાદવ કરીને જેનું નામ ખુલ્યું છે એમને પોતાની કીટ આપી દીધી હતી.